ચાલો ગુજરાતની ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ટીએટી વિશે બધી જ માહિતી મેળવીએ. રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી નવી જાહેરાત આવી ગઈ છે. ચાલો આ ગાઈડમાં તેને સરળ રીતે સમજીએ. આમાં આપણે ખાસ તારીખો, વિષયો, લાયકાત અને અરજી ફી જેવી મુખ્ય બાબતો પર નજર કરીશું. તો સૌથી પહેલાં ચલો ટાઈમલાઈન જોઈ લઈએ, જેથી કોઈ જરૂરી તારીખ છૂટી ન જાય. ધ્યાન રાખજો, ઓનલાઈન અરજી 10 ફેબ્રુઆરીથી શરૂ થશે અને પ્રિલિમિનરી પરીક્ષા 29 માર્ચે છે. હવે વાત કરીએ વિષયોની. કયા માધ્યમમાં કયા વિષયો છે એ જોઈ લઈએ. ગુજરાતી મીડિયમમાં તો ઘણા ઓપ્શન છે. એકાઉન્ટ, બાયોલોજી, કેમિસ્ટ્રી સહિત કુલ 19 વિષયો છે. ઇંગ્લિશ મીડિયમ માટે પણ પસંદગીઓ છે. અહીં એકાઉન્ટ, બાયોલોજી અને બીજા વિષયો મળીને કુલ 14 ઓપ્શન છે. અને હિન્દી મીડિયમમાં એકાઉન્ટ, ઇકોનોમિક્સ અને હિન્દી જેવા વિષયો સાથે કુલ 6 વિષયો છે. પણ આ પરીક્ષા આપી કોણ શકે? ચાલો એની યોગ્યતાની શરતો શું છે એ સમજી લઈએ. ખાસ યાદ રાખો, અરજી કરતા પહેલા જરૂરી ડિગ્રી હાથમાં હોવી જોઈએ અને પરિણામ બાકી હોય તો નહીં ચાલે. આ પરીક્ષા 2 ભાગમાં લેવાશે. પહેલો ભાગ એમસીક્યુ આધારિત પ્રિલિમિનરી ટેસ્ટ અને બીજો ભાગ વર્ણનાત્મક મુખ્ય પરીક્ષા. હવે છેલ્લી પણ અગત્યની વાત, એપ્લિકેશન ફી કેટલી છે એ જાણી લઈએ. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી છે ₹500. અને જો એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએસ કે પીએચ કેટેગરીમાં હોવ તો ફી ફક્ત ₹400 છે. તો હવે બધી માહિતી મળી ગઈ છે, ત્યારે પરીક્ષા માટે કયો વિષય પસંદ કરશો?